આ તરફ ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના બાદ કુલવિંદર કૌર અંગે હાલ અનેક અફવાઓ છે। આ અફવાઓ પ્રમાણે મહિલા અને તેના પતિની બદલી કરાઈ છે, પરંતુ આ સમગ્ર મામલે સીઆઈએસએફ તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે। ચંદીગઢ એરપોર્ટ પર બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી અને મંડી લોકસભા બેઠકથી ભાજપ સાંસદ કંગના રનૌતને થપ્પડ મારનાર મહિલા સીઆઈએસએફ કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બદલી કરવામાં આવી નથી। માત્ર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારનારી ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી હતી। સીઆઈએસએફે સ્પષ્ટતા કરી છે કે કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બદલી કરવામાં આવી નથી, તેને માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની સામે વિભાગીય તપાસ હજુ પણ યથાવત છે। અભિનેત્રી કંગનાને થપ્પડ માર્યા બાદ મહિલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે થપ્પડ મારવાનું કારણ જણાવતી નજરે પડી હતી। મહિલા કહે છે કે કંગનાએ એક નિવેદન આપ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને જતી હોય છે। તે સમયે મારી માતા ખેડૂતોના આંદોલનમાં જતી હતી, માટે મેં તેને થપ્પડ મારી હતી। ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન અભિનેત્રી કંગના રનૌત દિલ્હી જવા માટે ચંદીગઢ એરપોર્ટથી નીકળી રહી હતી, પરંતુ સુરક્ષા તપાસ બાદ જ તે આ અકસ્માતનો શિકાર બની હતી। આ ઘટનાનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો, જેમાં જોવા મળે છે કે થપ્પડ કાંડ બાદ કંગના ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી। તે લેડી કોન્સ્ટેબલ સાથે દલીલ કરતી પણ જોવા મળી હતી। આ દરમિયાન તેની ટીમ પોતાનો બચાવ કરતી જોવા મળી હતી। આ બાદ કંગનાએ દિલ્હી પહોંચી અને સીઆઈએસએફના ઉચ્ચ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી। બ્યુરો રિપોર્ટ, જી।